Okay. Indra Nooyi, a corporate giant. Friends, Indra Nooyi લેડી ફિગર છે અને કોર્પોરેટ જગતમાં તેમનું બહુ નામ છે. એક મહિલા અને કોર્પોરેટ જગતમાં બહુ મોટું નામ હોવું એ કોઈ નાની સૂની બાબત નથી, બરાબર? એ કોઈ સામાન્ય બાબત નથી, ખાસ કરીને ત્યારે જ્યારે એ લેડી ઇન્ડિયાના હોય. આપણને સૌને ખબર છે કે ભારતમાં મહિલાઓનું સ્થાન ક્યાં છે, કેટલું છે, કેટલા અંશે મહિલાઓ સર્વોચ્ચ સ્થાને બિરાજમાન છે, આજ સુધી પહોંચી શકી છે. આજે આ વિડીયો જો કોઈ લેડી સ્ટુડન્ટ જોશે ને તો અવશ્ય આમાંથી કોઈ પ્રેરણા મેળવી શકશે. અને એવું નથી કે ફક્ત છોકરીઓ જ આમાંથી પ્રેરણા મેળવશે, આ આપણા બધા માટે, સૌના માટે કોમન, આપણા બધા માટે જ એક ઇન્સ્પિરેશનલ એમની બાયોગ્રાફી આપણને મળી રહી છે જાણવા માટે. અને ફ્રેન્ડ્સ, શું તમને ખબર છે કે કોર્પોરેટ જગત શું છે? કોર્પોરેટ જગત એટલે તમને સમજાવી દઉં પહેલા. પ્લીઝ તમારો ઓડિયો બંધ કરજો જરા. જેટલા પણ સ્ટુડન્ટ્સ છે ઓડિયો બંધ કરી દો. કોર્પોરેટ જગત એટલે કંપનીઓનું જગત, પ્રાઇવેટ સેક્ટર્સ. આપણા સાદા ગુજરાતીમાં તમને સમજાવું ને તો ઉદ્યોગપતિઓ, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ લોકોની દુનિયા, તેમની રહેણી કરણી, તેમની વચ્ચે ચાલતી કોમ્પિટિશન, તેમની તમામ મેનર્સ અને લાઈફસ્ટાઈલ, આ બધું આપણી આંખોને તો આંજી દે તેવું હોય છે, બરાબર? Hello, hello. 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 ઓકે, હેલો સ્ટુડન્ટ્સ, તમને અવાજ નહોતો આવતો? ના. આવે છે. પહેલેથી નથી આવ્યો? આવે છે. હા, હવે આવે છે ને? હા, આવે છે. તો સ્ટાર્ટિંગ થી જ તમને મારો વોઇસ નથી સંભળાયો? એટલે પહેલેથી ચાલુ કરું કે પછી સંભળાતો હતો? તો હમણાં જ બંધ થયો થોડી વાર પહેલા. ઓકે, હું પહેલેથી જ સ્ટાર્ટ કરું છું, બરાબર? હા. ઓકે. હા, હવે તમારું ઓડિયો બંધ કરી દેજો. હા, એટલે અને હા, બેશક તમે મને કહી શકો છો અગર મારું ઓડિયો બંધ થઈ જાય છે તો અત્યારે ઓડિયો બંધ કરી દો. કોઈ એકાદમાં વધારે અવાજ આવે છે. ઓકે, આઈ સ્ટાર્ટ ફ્રોમ ધ વેરી બિગિનિંગ.
Indra Nooyi, a corporate giant. ફ્રેન્ડ્સ, ઇન્દ્રા નૂઈ એક લેડી ફિગર છે અને કોર્પોરેટ જગતમાં તેમનું બહુ માન છે. એક મહિલા અને કોર્પોરેટ જગતમાં તેમનું બહુ મોટું નામ હોવું એ કોઈ નાની સૂની બાબત નથી. એ કોઈ સામાન્ય બાબત ના કહી શકાય, ખાસ કરીને ત્યારે જ્યારે એ લેડી ઇન્ડિયાના હોય. બરાબર? આપણને સૌને ખબર છે કે ભારતમાં મહિલાઓનું સ્થાન ક્યાં છે, કેટલું છે, કેટલા અંશે મહિલાઓ સર્વોચ્ચ સ્થાને પહોંચી શકી છે. આજે આ વિડીયો જો કોઈ લેડી સ્ટુડન્ટ જોઈ ને તો અવશ્ય ત્યાંમાંથી કોઈ પ્રેરણા મેળવી શકશે. ઇવન એવરીબડી કેન ગેટ ઇન્સ્પિરેશન ફ્રોમ ધીસ વિડીયો. અને અહીં એક શબ્દ વપરાયો છે, અ કોર્પોરેટ જાયન્ટ. આખો ફ્રેઝ છે, પણ એમાંનો જે શબ્દ વપરાયો છે તે પર્ટિક્યુલરલી ફોકસ કરું છું. કોર્પોરેટ. યુ મસ્ટ નો અબાઉટ ધીસ વર્ડ ફર્સ્ટ. કોર્પોરેટ એટલે શું ખબર છે? કોર્પોરેટ એટલે કંપનીઓનું જગત, પ્રાઇવેટ સેક્ટર્સ, ઉદ્યોગપતિઓનું જગત. સાદી ભાષામાં સમજાવું તો મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ લોકોની દુનિયા, તેમની રહેણી કરણી, તેમની વચ્ચે ચાલતી કોમ્પિટિશન્સ, તેમની તમામ મેનર્સ અને લાઈફસ્ટાઈલ, આ બધું આપણી આંખોને તો આંજી દે તેવું જ હોય છે. બરાબર ને? જ્યાં સુધી આપણે ઇન્ડિયાની વાત છે, આ લેસનમાં પણ આપણે ઇન્ડિયાની જ વાત છે, અને પછી એમાં અમેરિકાની વાત થાય છે, તો ઇન્ડિયાના જે ઉદ્યોગપતિઓ છે, અનિલ અંબાણી, મુકેશ અંબાણી, રતન ટાટા, અદાણી, આ બધા તમે નામો સાંભળ્યા હશે. એ બધા કોર્પોરેટ જગતના માનવીઓ છે, ઉદ્યોગપતિઓ. તો કોર્પોરેટ એટલે તે કંપનીઓનું જગત. એ જગત એક રીતે સારું પણ છે અને નરસું પણ છે. કોર્પોરેટ જગત જેટલું બહારથી સારું દેખાય છે એટલું અંદરથી સારું જ હોય એવું કઈ જરૂરી નથી. કોર્પોરેટ જગતમાં એટલી બધી કોમ્પિટિશન્સ ચાલે છે ને કે વ્યક્તિઓ અંદર ઘણી વખત બહુ ફાઉલ ગેમ્સ પણ રમી જતી હોય છે. તો કોર્પોરેટ જગતમાં પોતાનું સ્થાન સાચવી રાખવું એ કોઈ નાની બાબત નથી. અને ખાસ કરીને કોર્પોરેટ જગતમાં કોઈ એક લેડી આ રીતે આગળ આવ્યા હોય તો તેમાં જે નામ બોલાય છે તેમના વિશેનો લેસન આજે આપણે શીખવા જઈ રહ્યા છે, અને તેમનું નામ છે ઇન્દ્રા નૂઈ, a corporate giant. Giant means big, larger. બહુ પ્રતિભાશાળી, બહુ મહાન, બહુ માન ધરાવતી વ્યક્તિ. કોર્પોરેટ જગતમાં એમનું બહુ જ મોટું નામ છે, તેથી અહીં જાયન્ટ લખ્યું છે. તો એ છે ઇન્દ્રા નૂઈ. તમે ફોટોગ્રાફ જોઈ શકશો એમનો. બરાબર, જોઈ લેજો. ફોટો જુઓ એટલે ક્યાં શું છે એ ધ્યાનથી તમારે જોવું. એક જગ્યાએ સૌપ્રથમ ઉપર જે ફર્સ્ટ ફોટોગ્રાફ આપેલો છે ટાઇટલની બાજુમાં, ત્યાં એમના શબ્દોમાં કશુંક લખેલું છે કોટેશનમાં કે લીડિંગ પેપ્સિકો હેઝ ટ્રુલી બીન ધી ઓનર ઓફ માય લાઈફ ટાઈમ and I am incredibly proud of all we have done over the past 12 years. આ ઇન્દ્રા નૂઈના પોતાના શબ્દો છે કે જે લીડિંગ પેપ્સિકો કંપની છે તેમાં મારા 12 વર્ષ જે પસાર થયા છે એમાં હું પેપ્સિકો કંપનીની બહુ આભારી છું. મારા જીવનમાં બહુ મહત્વના દિવસો એમાં વિતાવ્યા છે મેં, તો તેનાથી હું માની ન શકું એટલી પ્રાઉડ ફીલ કરું છું. એવા એમના પોતાના શબ્દો છે. જુઓ તો આપણે જોઈએ કે એમણે શું કર્યું છે. ઇન્દ્રા નૂઈ કેમ એ કોર્પોરેટ જગતમાં બહુ જાયન્ટ છે એ આપણે હવે જાણવા જઈ રહ્યા છીએ. બરાબર, એક એસે છે આપણો લેંગ્વેજ થ્રુ લિટરેચરની, એટલે કે કમ્પલસરી ઇંગ્લિશની બુકમાં. તો આ જે એસે છે એના વિશે પહેલા આપણે જાણી લઈએ કે એસેમાં શું છે. ઇન્દ્રા કૃષ્ણમૂર્તિ નૂઈ 1955
અને પછી ડેશ કરીને બીજો પીરિયડ બતાવ્યો નથી, તે ધ્યાન આપજો. જનરલી કેવું હોય છે, કોઈ પણ વ્યક્તિ લેસનમાં હોય ને તો પીરિયડ આટલાથી આટલા 1955 થી આટલા એમ આપણે લખતા હોય છે, પણ આ જે લેડી છે, લીજેન્ડ લેડી, તે હજી હયાત છે, જીવે છે, હજી લિવિંગ લેડી છે. તેથી એમનો માત્ર એક જ પીરિયડ બતાવ્યો છે 1955 થી આપણે તેમના વિશે જાણવાના છીએ. તો હજી લિવિંગ છે એટલે બીજો પીરિયડ અહીં લખ્યો નથી. is an Indian born American business executive. ભારતમાં જન્મેલા છે, અમેરિકન બિઝનેસ એક્ઝિક્યુટિવ, અને અમેરિકામાં જઈને વસ્યા છે, અને વહીવટ વિભાગમાં એક એક્ઝિક્યુટિવ તરીકેની જોબ ઉપર તેઓ આગળ વધ્યા છે. who is currently the chairperson and chief executive officer, that means CEO of PepsiCo. પેપ્સિકો નામની કંપનીમાં અત્યારે તેઓ ચેરપર્સન તરીકે અને CEO તરીકે બિરાજમાન છે. CEO બનવું એ કોઈ નાની સૂની બાબત નથી, બહુ જ સ્ટ્રગલની બાબત છે. CEO એમને એમ નથી બની જવાતું. She joined PepsiCo in 1994. 1994માં એમણે પેપ્સિકો કંપની જોઈન કરી હતી and was named chief financial officer. જ્યારે જોઈન કરી હતી ને તે સમયે એમને CFO બનાવવામાં આવ્યા હતા, ફાઇનાન્સિયલ ઓફિસર તરીકે. બરાબર, એક જ મિનિટ, હા, મારે એડમિટ કર્યા કરવા પડે છે વચ્ચે વચ્ચે સ્ટુડન્ટ્સને. એનીવે, ઇન 2001, ઓકે, 1994માં તેમણે કંપની જોઈન કરી હતી અને પછી એમાં 2001માં તેઓ CFO બન્યા, એટલે કે ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર, કે જેમણે ત્યાંનું ફાઇનાન્સ સંભાળવું પડે એ રીતની પોસ્ટ ઉપર તેઓ 2001માં આવ્યા. She eventually became the company's CEO, અને ત્યાર પછી તેઓ તેમના પોસ્ટમાં આગળ વધે છે, એમને પ્રમોશન મળે છે અને CEO બની જાય છે, અને તે ક્યારે? 2007માં. તો એમની જોઈનિંગ યર જુઓ, 1994માં જોઈન કર્યું, 2001માં CFO બન્યા અને 2007માં CEO બન્યા. કેટલી ઝડપથી પ્રગતિ કરે છે આ લેડી, તે તમે જુઓ. નહીં તો પ્રમોશન મેળવતા મેળવતા કેટલાય વર્ષો થઈ જાય લોકોને. પણ બહુ જ એમ્બિશિયસ લેડી પણ ખરા, એક ઓનર્ડ પર્સન પણ ખરા, અને ટેલેન્ટેડ વ્યક્તિ પણ ખરા, જેમના એવા ગુણોના લીધે તેમને આ બધી પોસ્ટ મળી છે. તો એ વિશે આ એસે આપણને વાત કરે છે. આ એસેમાં એ વિશે લખાયેલું છે. બરાબર, The current article explores, આપણી સામે જે આ આર્ટિકલ છે, આ જે એસે છે, તે નુઈઝ વર્ક એથિક, આ જે લેડી છે નુઈઝ વર્ક એથિક, એમના કાર્ય કરવાના સિદ્ધાંતો અને હર કન્ટ્રીબ્યુશન, એમણે આપેલું પ્રદાન, એમના કર્મક્ષેત્રમાં એમણે આપેલું પ્રદાન ટુ ધ ડેવલપમેન્ટ ઓફ ધ કંપની પેપ્સિકો, એમણે પેપ્સિકો કંપનીના વિકાસમાં જે ફાળો આપ્યો છે, જે પ્રદાન કર્યું છે તે, અને તેમના કાર્ય કરવાના સિદ્ધાંતો ઉપર સંશોધન કરે છે આ એસે એક રીતે. It also discusses her management style. એમની મેનેજમેન્ટ સ્ટાઇલ ઉપર પણ આ એસે ચર્ચા કરે છે. મેનેજમેન્ટ સ્ટાઇલ એટલે શું? વહીવટ કેવી રીતે કરવો તેની સ્કિલ હોવી એટલે મેનેજમેન્ટ સ્ટાઇલ કહેવાય. આપણે સૌએ આપણી લાઈફમાં બધી જ બાબતમાં મેનેજમેન્ટ કરતા જો શીખી લીધું હોય તો લાઈફમાં સક્સેસ મળે. As well as the conflict that arose between her professional and private life. એટલું જ નહીં, આ એસેમાં એમની પ્રોફેશનલ લાઈફ અને પ્રાઇવેટ લાઈફમાં કેટલીક જગ્યાએ કેટલાક કોન્ફ્લિક્ટ્સ જે આવે છે તેની પણ ચર્ચા થઈ છે. એન્ડ હાઉ શી વોઝ એબલ ટુ બેલેન્સ ધ ટુ, અને એ પણ બતાવ્યું છે કે પોતાની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ
આ બેની વચ્ચે તેમણે બેલેન્સ કેવી રીતે સાધ્યું છે. એટલે આ એસે આપણને એમના વ્યક્તિત્વથી ઘણું બધું શીખવાડે છે કે આપણે મેનેજમેન્ટ શીખવું જોઈએ, આપણામાં સ્કિલ હોવી જોઈએ, આપણામાં બે બાબત વચ્ચે બેલેન્સ રાખવાની ત્રેવડ હોવી જોઈએ, આપણી પર્સનલ લાઈફ અને જો આપણે કોઈ પ્રોફેશન કરવા ઈચ્છીએ છીએ તો તે પ્રોફેશનલ લાઈફ, આ બે વચ્ચે બેલેન્સ રાખતા આપણે શીખવું જોઈએ. તો તે કેવી રીતે શીખી શકાય તે આ લેસનમાંથી તમે એઝ ધ સ્ટુડન્ટ્સ શીખી શકશો. હવે આપણે જોઈએ છે ઓબ્જેક્ટિવ્સ ઓફ ધી એસે. આ એસે લખવા પાછળનો હેતુ શું છે? ઓકે, તો આ એસે લખવા પાછળ આટલા હેતુ હોય છે. જુઓ કે આ એસેમાંથી આપણે શું શું શીખીશું. અગર આ એસે લખાયો ના હોત તો આપણે કદાચ ઇન્દ્રાનોઈને જાણી શક્યા ના હોત. ટુ સ્ટડી ધ સક્સેસ સ્ટોરી ઓફ ઇન્દ્રાનોઈ. આપણે જો ઇન્દ્રાનોઈની સક્સેસ સ્ટોરી વિશે જો અભ્યાસ કરવો હોય ને તો આ એસે આપણને કામ લાગી જાય છે. To focus on personal as well as professional aspects of Indranoi's life. આ એસે એટલા માટે પણ આપણા માટે જરૂરી બને છે કે પ્રકાશ પાડે છે એમની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફની અવસ્થાઓ ઉપર, કે કેવી રીતે તેઓ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં આગળ વધ્યા છે. To identify various work strategies of Indra Nooyi at the global level. બીજું આ એસેમાં શું બતાવ્યું છે? ટુ આઈડેન્ટિફાઈ એટલે કે ઓળખવું વેરિયસ વર્ક સ્ટ્રેટેજીસ. ઇન્દ્રાનોઈમાં કામ કરવાની વ્યૂહાત્મક રચનાઓ ઘણી બધી હતી, જુદી જુદી. કે એક પ્લાન અગર ફેલ જાય છે તો બીજો પ્લાન અગર ફેલ થાય છે તો ત્રીજો પ્લાન. આવી રીતે વ્યૂહાત્મક રચનાઓ કરવાની ત્રેવડ એમનામાં બહુ બધી હતી. તો તે કઈ કઈ હતી તે ઓળખી બતાવે છે આ એસે આપણને. આપણે શું કરીએ કે આપણી તો કોઈ સ્ટ્રેટેજી હોતી જ નથી. પહેલી બાબત તો એ છે સ્ટ્રેટેજી રાખવી જોઈએ કે અગર પ્લાન A fails then we must have another plan B, right? એ રીતે હોવી જોઈએ બધી વ્યૂહાત્મક રચનાઓ. તો તે આપણને ઇન્દ્રાનોઈમાંથી શીખવા મળે છે અને તે પણ એટ ધ ગ્લોબલ લેવલ. આપણે તો ફક્ત એક જ પોતાના સ્વાર્થ ખાતર જ કોઈ સ્ટ્રેટેજી જેમ તેમ શીખીએ છીએ, પણ આ એક લેડી એવા છે કે એમનામાં જે સ્ટ્રેટેજીઝ હતી તે ગ્લોબલ લેવલની હતી. વૈશ્વિક ધોરણે તેમણે બધી સ્ટ્રેટેજીઝ અપનાવેલી હતી. એક લેડી આટલી મોટી કંપની જે દુનિયામાં જેનું નામ છે તે કંપની સંભાળે છે, તો એમનામાં સ્વાભાવિક છે કે એવી સ્ટ્રેટેજીઝ હશે. ટુ બીકમ અવેર ઓફ ઇન્દ્રાનોઈઝ મેનેજમેન્ટ સ્ટાઇલ. આ એસે આપણને ઇન્દ્રાનોઈનું મેનેજમેન્ટ સ્ટાઇલ વિશે પણ જાણકારી આપે છે. વહીવટ કેવી રીતે કરવો તેની સ્ટાઇલ. To find out her way to balance her private as well as personal life. એમનામાંથી આપણને પ્રાઇવેટ લાઈફ અને પર્સનલ લાઈફમાં બેલેન્સ કેવી રીતે કરવું તે પણ શીખવા મળે છે. તો આ બધા ઓબ્જેક્ટિવ્સ છે કે જે આપણને આ એસેમાંથી શીખવા મળવાના છે. હવે આપણે જોઈએ મીનિંગ ઓફ ધ ટાઇટલ ઓફ ધી એસે. આપણો જે ટાઇટલ છે તે શું છે? ઇન્દ્રાનોઈ અ કોર્પોરેટ જાયન્ટ. એમાં એક એક શબ્દ આપણે લઈશું. પહેલા તો ઇન્દ્રાનોઈ એક નામ છે લેડીનું સરનેમ સાથે. ઇઝ ધ CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઓફ પેપ્સિકો ઇન્ક. INC ઇન્ક એટલે ઇનકોર્પોરેશન, એક સંગઠન, એક ઓર્ગેનાઇઝેશન જેને કહેવાય. અ મલ્ટીનેશનલ કંપની ઓફ ફૂડ એન્ડ બેવરેજીસ. ઇન્દ્રાનોઈ જે છે તે CEO છે અને એ ક્યાંના CEO છે? પેપ્સિકો કંપનીના. અને એ કંપની મલ્ટીનેશનલ, કોઈ એક જ રાષ્ટ્રમાં એક જ દેશમાં ચાલતી એ કંપની નથી.
અમેરિકામાં એ સ્થાપિત છે નો ડાઉટ, પણ આખી દુનિયામાં એની બ્રાન્ચીસ આવેલી છે. અને એ કંપની શેની કંપની છે? ફૂડ એન્ડ બેવરેજીસ. ફૂડ એન્ડ બેવરેજીસ એટલે એ ખોરાક વિશે ની આઇટમ્સ પણ બનાવે છે, પ્રોડક્શન કરે છે, અને બેવરેજીસ એટલે અધર ધેન વોટર. વોટર સિવાયના જે પીવાના ઠંડા પીણા આપણે જેને કહીએ તે પણ બનાવે છે. તો આખા વર્લ્ડમાં તેની બ્રાન્ચીસ આવેલી છે. નામ તો તમે સાંભળ્યું હશે, પેપ્સિકો. આપણે પેપ્સી શબ્દથી ઓળખીએ છીએ, બરાબર. બીજો શબ્દ એક છે અંદર કોર્પોરેટ. હું તમને આ શબ્દ સમજાવી જ ગઈ છું. ઉદ્યોગપતિઓનું જગત એમ કહીએ તો ચાલે. રિલેટિંગ ટુ અ બિગ કંપની ઓર ઓર્ગેનાઇઝેશન. એક સંગઠન હોય છે, ગ્રુપ ચલાવતું હોય છે જગત, એને કોર્પોરેટ જગત કહેવાય છે. giant, a big name, a higher personality, or a larger and more important in an organization. In short, relating to a large company or group. બરાબર, બહુ મોટું નામ હોવું, એક વિશાળ હસ્તી જેને કહેવાય. જાયન્ટ એટલે એક વિશાળ હસ્તી જેનું ઘણું નામ હોવું. હવે આપણે જોઈશું સેન્ટ્રલ થીમ ઓફ ધી એસે. આ એસેમાં સેન્ટ્રલ થીમ શું છે? એમ તો આપણે જાણી જ ગયા છે કે ઇન્દ્રા નૂઈ વિશે જ બધું છે, પણ તમને અંદર ઘણું જાણવા મળશે. This essay is about Indra Nooyi's rise to the top at PepsiCo. ઇન્દ્રા નોઈને સીધા ટોપ ઉપર નથી બતાવી દીધા એ એસેમાં, બલકે એ કેવી રીતે રાઈઝ પામ્યા, નાનપણથી માંડીને પેપ્સિકો કંપનીના સીઈઓ સુધી પહોંચ્યા ત્યાં સુધીનું આ એસેમાં આપણને માહિતી પ્રાપ્ત થાય છે. હર વર્ક એથિક્સ, તેમની કાર્યક્ષમતા, કાર્ય કરવાના સિદ્ધાંતો, એન્ડ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાઇલ, ધેટ મીન્સ મેનેજમેન્ટ સ્ટાઇલ, તેમની વહીવટ બુદ્ધિ, વહીવટ સ્કિલ, વહીવટી કૌશલ્ય. હર વે ટુ ઇમ્પ્લિમેન્ટ ધ ગ્લોબલ સ્ટ્રેટેજીસ ઓફ ધ કંપની ઓલ ઓવર ધ વર્લ્ડ. તેમની કંપનીમાં તે પોતે જે વ્યૂહાત્મક રચનાઓ કરતા તે આખી દુનિયામાં તેનો અમલ કેવી રીતે તેમણે તેમના જ અધિકારીઓ, તેમના જ વર્કર્સ પર કરાવવો, તેની જબરદસ્ત તેવડ તેમનામાં હતી. હર હેન્ડલિંગ ઓફ પર્સનલ એઝ વેલ એઝ ઓફિશિયલ રિસ્પોન્સિબિલિટીઝ. એમનામાં જે હેન્ડલિંગ પાવર હતો વ્યક્તિગત ધોરણે અને ઓફિશિયલ પોતાની ઓફિસની રિસ્પોન્સિબિલિટીઝ પણ. અહીં હું તમને એક બાબત ખાસ નોંધીશ. સમજો કે કોઈ મેલ ફિગર અહીંયા હોત ને તો આપણને તેના બે પાસા જોવા નહીં મળ્યા હોત, કારણ કે મેલ ફિગર ઓલવેઝ વર્ક ઇન ઓફિસ ઓનલી. હાઉસમાં જાણે તેમનો કોઈ રોલ જ નથી હોતો, એવો કોઈ આઉટસ્ટેન્ડિંગ રોલ તેઓ ભજવતા નથી. જ્યારે કોઈ લેડી હોય ને તો તેમની સામે જબરજસ્ત ચેલેન્જ આવી પડે છે કે ઘર પણ સંભાળવું અને ઓફિસ પણ સંભાળવી. તો એ બેની વચ્ચેના બેલેન્સ કરવાની ત્રેવડ અથવા હર હેન્ડલિંગ એ આપણને અહીં જાણવા મળશે. ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ઇન્દ્રા નૂઈ. તો એસે આવી રીતે સ્ટાર્ટ થાય છે. શરૂઆતમાં આપણને ઇન્દ્રા નૂઈ વિશેની ઇન્ફોર્મેશન આપેલી છે. એમનું ફૂલ નેમ આપણને આ એસેમાં ફર્સ્ટ આપેલું છે. મેં તો પીપીટી બનાવ્યું છે. આવી રીતે આપણને ટેક્સ એસેના સ્વરૂપમાં જોવા મળશે. તમે એકવાર ટેક્સ ખોલીને આ એસે વાંચી જજો, બરાબર. તમને આ બધી જ બાબતો અંદર મળશે. મેં સમજાવવા માટે પીપીટી બનાવ્યું છે એટલે તમને લેસન બરાબર સમજમાં આવી જાય. નહીં તો ટેક્સ આપણે વાંચીએ તો શરૂઆતથી અંત સુધીમાં પણ મેઇન મુદ્દાઓ તમને ખ્યાલ નહીં આવે ત્યાર પછી. એટલે અહીં પીપીટીમાં જે મેઇન પોઈન્ટ્સ છે તે નોંધ્યા છે મેં, જેનાથી આખી ટેક્સ સમજમાં આવી શકે છે. ઓકે, તો એસે સ્ટાર્ટ્સ લાઈક ધીસ. એમના ફૂલ નેમ સાથે એસે સ્ટાર્ટ થાય છે. ઇન્દ્રા કૃષ્ણમૂર્તિ નૂઈ આ એમનું ફૂલ નેમ છે, બરાબર. બર્થ ડેટ એન્ડ પ્લેસ. એમનો બર્થ ક્યાં થયો છે, કઈ તારીખે થયો છે? શી વોઝ બોર્ન ઇન 28th October 1955. આપણે શરૂઆતમાં જોયું
કે 1955 થી આપણે એમના વિશે જાણીશું, એટલે કે એમનો બર્થ 28 ઓક્ટોબર 1955 માં થયો હતો, બરાબર. અને તે પણ ક્યાં થયો હતો? મદ્રાસ, ચેન્નઈ, તામિલનાડુમાં આવેલું છે અને તે ઇન્ડિયામાં આવેલું છે. ફ્રોમ તમિલ સ્પીકિંગ અય્યર ફેમિલી. અય્યર ફેમિલી છે, જેમ આપણું પટેલ ફેમિલી હોય કે દેસાઈ ફેમિલી હોય કે બીજા કોઈ પણ ફેમિલી હોય, તેમ એ લોકોનું જે ફેમિલી હતું તે અય્યર ફેમિલી કહેવાતું. અને તે લોકો કાયમ તમિલ ભાષા બોલનારા વ્યક્તિઓ. અને તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે જે લોકો તામિલનાડુમાં રહે છે ને, જે લોકો કાયમી તમિલ બોલે છે, એ લોકો છે ને કદી પણ હિન્દી નથી બોલતા, એટલું યાદ રાખજો. એ લોકો ક્યાં તો તમિલ બોલે છે, ક્યાં તો ઇંગ્લિશ જ બોલે છે. મોટે ભાગે તમે એ લોકોને, કારણ કે એજ્યુકેશનની તેમની ભાષા ઇંગ્લિશ હોય છે, ઘરમાં એ લોકો તમિલ બોલશે, બહાર બધાની સાથે તેઓ ઇંગ્લિશ જ બોલશે. તમે એ લોકોને કહેશો ને કે ભાઈ હિન્દીમાં વાત કરશો, તો કહેશે આઈ ડોન્ટ નો હિન્દી. ફોન ઉપર પણ તમે એમને કહો કે ભાઈ હિન્દીમાં વાત કરી શકશો, તે લોકો એમ જ કહેશે આઈ ડોન્ટ નો હિન્દી. એ લોકોને હિન્દી સાથે કંઈક અલગ વ્યવહાર છે, હિન્દી બોલવા નથી માંગતા તેઓ, અને હિન્દી કદી બોલતા પણ નથી. ઓકે, તો આ તો મેં તમને ફક્ત એક એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્ફોર્મેશન આપી. ઓકે, વી શેલ ગો અહેડ. ઇન્ડિયન બોર્ન અમેરિકન સિટીઝન. હવે આ જે લેડી છે ઇન્દ્રા નોઈ, ભારતીય છે, ભારતમાં જન્મ્યા હતા અને અમેરિકામાં જઈ વસ્યા છે, બરાબર. અમેરિકાનું સિટીઝનશીપ તેમણે લીધેલું છે. અને કરંટ સ્ટેટસ તેમનું શું છે? લિવિંગ ઇન ગ્રીનવિચ, કનેક્ટિકટ, ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. અત્યારે તેઓ ગ્રીનવિચમાં રહે છે, કે જે કનેક્ટિકટમાં આવેલું છે, અને કનેક્ટિકટ યુએસએ માં આવેલું છે. સાદી ભાષામાં અમેરિકામાં તે આવેલું છે. હર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હવે આપણે જોઈશું. કમ્પ્લીટેડ બેચલર ઓફ સાયન્સ ફ્રોમ મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજ. તેમણે બીએસસી કરેલું છે, બેચલર ઓફ સાયન્સ, અને તે પણ મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાંથી કરેલું છે. અને 1974 માં તેમણે બીએસસી પૂરું કર્યું હતું. ત્યાર પછી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ફ્રોમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIM. તમે નામ તો સાંભળ્યું હશે, બહુ જ ફેમસ નામ છે. અને એમ પણ કહેવાય છે કે IIM માંથી નીકળેલા સ્ટુડન્ટ્સ એ હંમેશા હ્યુજ નેમ ધરાવતા માણસો બને છે. કઈ ને કઈ મહાન કાર્યો તેઓ કરી જતા હોય છે. અને તે કેલકટામાં આવેલી છે. તેમણે MBA તેમાંથી કર્યું છે, અને તે પણ ઈસવીસન 1976 માં તેમણે માસ્ટરી કરી છે ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. અને ત્યાર પછી એમણે માસ્ટર ઓફ સાયન્સ પણ કર્યું છે પાછું, ફ્રોમ યેલ યુનિવર્સિટી ઇન 1980. ઓકે, એમણે MSc પણ કરેલું છે 1980 માં. તો એમણે BSc કર્યું, MBA કર્યું અને MSc કર્યું. કેટલું ભણ્યા છે તે તમે જુઓ. સક્સેસ એમને જે મળી છે તે એમને એમ નથી મળી. જે ફિલ્ડમાં તેમણે અભ્યાસ કર્યો છે તે ફિલ્ડમાં એમણે જબરજસ્ત નામ પણ રોશન કર્યું છે. અને સૌથી મોટી વાત એ છે કે ઇન્ડિયામાં જ તેઓ આટલું બધું ભણીને ગયા છે અને અમેરિકાની કંપનીને સંભાળી રહ્યા છે. એમાં વધારે ચર્ચા આપણે કરવા જઈએ ને તો બહુ ઊંડાણમાં ઉતરી પડાય, કે કેટલીક વખત એમ થાય છે કે આપણા ઇન્ડિયામાં એજ્યુકેશન જે છે તે કેવા પ્રકારનું છે. ઇન્ડિયાનું એજ્યુકેશન આપણને કેટલીક વખત લોઅર કક્ષાનું પણ લાગે છે, તો કેટલીક વખત હાયર કક્ષાનું પણ લાગે છે. કેટલીક યુનિવર્સિટીઝ જે એવી છે કે તેમણે પોતાનું એજ્યુકેશન એ ઓટોનોમસ બનીને એટલું સરસ રીતે સાચવી રાખ્યું છે કે તેમના સ્ટુડન્ટ્સ કદી પણ કોઈ ફેલિયર નથી પામતા. એ પ્રકારે દરેક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન જો એવી રીતે સચવાઈ રહે તો તેમના સ્ટુડન્ટ્સ સક્સેસ જરૂર મેળવે.
પણ એવું હેન્ડલિંગ કરતા પણ આવડવું જોઈએ, એક લીડરશિપ હોવી જોઈએ એમાં પણ, તો તે પ્રકારે એજ્યુકેશન થઈ શકે છે. તો આ પણ એક ઇન્ડિયાની જ ઇન્સ્ટિટ્યુશન છે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, કે જેમણે આ લેડી ને એવું એજ્યુકેશન આપ્યું, એક એવું એમ્પાવરમેન્ટ આપ્યું કે તે ક્યાં જઈને પહોંચ્યા છે. ઓકે, એજ્યુકેશન જોયું. હવે આપણે જોઈએ હર પ્રોફેશન, એમની જોબ. બિગિનિંગ હર કેરિયર ઇન ઇન્ડિયા, શરૂઆત તો એમણે ઇન્ડિયામાં જ કરી નાખી હતી. નુઈ હેલ્ડ પ્રોડક્ટ મેનેજર પોઝિશન્સ એટ જોન્સન એન્ડ જોન્સન એન્ડ ટેક્સટાઇલ ફર્મ મેચ્યોર બિયર્ડસેલ. તેમણે જોન્સન એન્ડ જોન્સન કંપનીમાં પ્રોડક્ટ મેનેજર તરીકે કાર્યની શરૂઆત કરી હતી. ત્યાર પછી ટેક્સટાઇલ માર્કેટમાં પણ ગયા, જેનું નામ હતું મેચ્યોર બિયર્ડસેલ. તેમાં પણ તેમણે કામ કર્યું છે. ત્યાર પછી જોઈન પેપ્સિકો ઇન 1994. ત્યાર પછી એમણે 1994માં ઇન્ડિયાથી અમેરિકામાં પહોંચ્યા અને ત્યાં પેપ્સિકો કંપનીને જોઈન કરી. અને તેના બાદ became ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર. પહેલા CFO બન્યા અને પછી CEO બન્યા, CEO ઓફ પેપ્સિકો ઇન 2001. Appointed as the Chief Executive Officer of PepsiCo in 2007. CEO ક્યારે બન્યા? 2007માં બન્યા છે પેપ્સિકો કંપનીમાં. અવોર્ડ્સ એન્ડ રેકોગ્નિશન. હવે આપણે જોઈશું કે એમને કેટલાય એવોર્ડ્સ પણ મળ્યા છે અને એ એવોર્ડ્સના લીધે પણ પાછા એટલી જ ખ્યાતિ તેઓ મેળવી ચૂક્યા છે. રેકોગ્નિશન, ખ્યાતિ મેળવવી, ઓળખાવું. તો અવોર્ડેડ વિથ 12 ધ મોસ્ટ પ્રેશિયસ અવોર્ડ્સ. એમને 12 જેટલા કેટલાય કિંમતી એવોર્ડ્સ મળ્યા છે. કોઈ નાની સૂની બાબત ખરી? આપણને તો એક એવોર્ડ મળે તોય ભયો ભયો. આ તો 12 જેટલા એવોર્ડ્સ એમણે મેળવ્યા છે. અને તેમાં ઇન્ડિયામાં જે સૌથી મહાન એવોર્ડ ગણી શકાય, પદ્મભૂષણ બાય ઇન્ડિયન ગવર્મેન્ટ મળ્યો છે તેમને. હું તમને પછી કહું છું એ શેના માટે આપવામાં આવે છે. ત્યાર પછી ફોર્બ્સ મેગેઝિન રેન્ક નુઈ on the 2008 through 2017 lists of the world's 100 most powerful women. ફોર્બ્સ નામનું મેગેઝિન અત્યારે પણ એટલું હાઈલી રેન્ક્ડ મેગેઝિન છે કે જેમાં જાત જાતના સંશોધનોનું લિસ્ટિંગ કરવામાં આવે છે. ત્યારે આપણને પણ આપણું ઇન્ડિયા ક્યાં છે તે ખબર પડે છે. ફોર્બ્સ મેગેઝિન જો એમ કહી દે ને કે ઇન્ડિયાનું એજ્યુકેશન આ લેવલ ઉપર છે તો આપણે સાચું માનવું પડે, કારણ કે ફોર્બ્સ મેગેઝિનની નામના છે. એ વિના તથ્ય કોઈ સંશોધન એમાં રેકોર્ડ નથી કરતી, તથ્યો સાથે આપે છે અને સાચું રિઝલ્ટ આપે છે. તો એ મેગેઝિનમાં એમણે 100 જેટલી પાવરફુલ વિમેન નું લિસ્ટ તૈયાર કર્યું હતું. તેમાંના એક તે ઇન્દ્રા નુઈને તેમણે બતાવ્યા હતા. એનાથી આગળ વધીએ તો ફોર્ચ્યુન મેગેઝિન પણ હતું એક, has named Nui number 1 on its annual ranking of most powerful women in business for 2006, 7, 8, 9 and 10. 206 થી માંડીને 2010 સુધી તો ફોર્ચ્યુન મેગેઝિને મોસ્ટ પાવરફુલ વિમેન આખી દુનિયાની તેમાં ઇન્દ્રા નુઈને પહેલા ક્રમે મૂકેલા છે, પ્રથમ ક્રમે મૂકેલા છે. એકદમ પાવરફુલ વિમેન, બહુ શક્તિશાળી લેડી કહી શકાય, રીચ, એટલા જ ટેલેન્ટેડ પણ. In 2008, Nui was named one of American best leaders by US News and World Report. 2008માં એક વર્લ્ડ રિપોર્ટ કાઢવામાં આવ્યો ને US ન્યૂઝમાં એ ન્યૂઝ બ્રોક થઈ ગયા. અમેરિકામાં બેસ્ટ લીડર્સ જો કોઈ હોય લેડીમાં અને જેન્ટ્સમાં બંનેમાં તો એ હતા ઇન્દ્રા નુઈ. એમનું નામાભિધાન કરવામાં આવ્યું.
તે છે ઇન્દ્રાનુઈ. આ તમે જોઈ લો, પદ્મભૂષણ ભારતનો આ અવોર્ડ છે. ઓકે, આ જે અવોર્ડ છે ને મિત્રો, તે એક જ મિનિટ, હા, ભારત પ્રજાસત્તાકનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે. ભારત રત્ન પહેલા આવે, પદ્મ વિભૂષણ આવે, અને આ છે પદ્મભૂષણ, પદ્મશ્રી. જાન્યુઆરી બીજી, એટલે કે 2 જાન્યુઆરી 1954 ના રોજ આ એવોર્ડ સ્થાપિત થયો હતો. ઉચ્ચ ક્રમની વિશિષ્ટ સેવા કોઈ વ્યક્તિએ આપી હોય તો જાતિ, વ્યવસાય, પદ અથવા જાતિના ભેદ વિના આ એવોર્ડ તેમને આપવામાં આવે છે. આપણે ત્યાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામને પણ આ એવોર્ડ મળ્યો છે. અને હા, ડોક્ટર એપીજે અબ્દુલ કલામે પણ બહુ જ એડમિરેબલ કામ ઇન્ડિયામાં કર્યું છે. એમણે પણ એક બહુ સરસ લેસન લખ્યો છે, લેસન આપણને આપ્યો છે, વર્ક બ્રિંગ્સ સોલેસ. એમાં કામ કરવાના જે નિયમો આપણે ધારણ કરવા જોઈએ તે નિયમો આપણને શીખવ્યા છે. તમને સમય મળે તો ગૂગલ પર સર્ચ કરીને કોઈ દિવસ વર્ક બ્રિંગ્સ સોલેસ નામનો લેસન તમે જોઈ લેજો. એ સ્ટુડન્ટને શીખવાડે છે કે તમારામાં કઈ કઈ કેલિબર હોવી જોઈએ, કઈ કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ. એ લેસનમાં તેમણે આપેલી છે, જાતે એપીજે અબ્દુલ કલામે આપેલી છે કે હું મારી લાઈફમાં આવી રીતે કામ કરતો હતો. એવી રીતે એ બોલે છે. એમાં બહુ જ ગરીબીમાંથી તેઓ આગળ વધ્યા હતા. તો એમનો લેસન આપણા માટે બહુ કામયાબી અપાવી જાય તેવો છે. તો તે એક હતા, અને આ એક છે. પાછળ ફોટો પણ આવશે, હું તમને બતાવીશ. આ છે ઇન્દ્રાનુઈ, પેપ્સિકો કંપનીના લોગો સાથે ફોટો છે. પેપ્સિકો ઇન્ક કંપનીનું નામ છે. ઇન્ક એટલે ઇનકોર્પોરેશન. અને એના વિશે જુઓ, વર્લ્ડ્સ 4th લાર્જેસ્ટ ફૂડ એન્ડ બેવરેજ કંપની. આખી દુનિયાની 4થી મોટામાં મોટી અતિ વિશાળ ફૂડ અને બેવરેજ કંપની છે. ખોરાક આપણે વેફર્સ વગેરે જાણીએ છીએ, ખબર, લેઝ નામની વેફર તમે ખાધી હશે, તે આ કંપની સાથે જોડાયેલી છે, મર્જ થયેલી કંપની છે. લેઝ વેફર આપણે ખાઈએ છીએ, ટ્રોપિકાનાની બિસ્કિટ આપણે ખાઈએ છીએ, આ બધી કંપનીઓ આની સાથે જોડાયેલી છે. બેવરેજ એટલે ઠંડા પીણા, અધર દેન વોટર, વોટર સિવાયના પીણા, એ બેવરેજમાં વપરાય છે. તો એ પ્રકારની કંપની છે. તે દુનિયાની 4થા નંબરની મોટામાં મોટી કંપની છે, અને તેને લીડ કરે છે આ વ્યક્તિ, એક લેડી, ઇન્દ્રાનુઈ. આ ફોટોસ જોઈ લો. જે મહાન લોકો હોય છે તેમના ફોટોઝ આપણે જોવા જોઈએ, એમની જેમ બનવાની કોશિશ કરવી જોઈએ. અહીં તમે એપીજે અબ્દુલ કલામને પણ જોઈ શકો છો. એ પણ એટલા જ મહાન વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ હતા, એટલે એમની સાથે પણ એમનો ફોટો છે. બંને વ્યક્તિઓએ પદ્મભૂષણ મેળવેલું છે, એવોર્ડ્સ પ્રાપ્ત કરેલા છે. પેપ્સી તમે જો પીધી હોય તો બોટલ ઉપર આ લોગો તમને જોવા મળે છે, તમે જોઈ શકો છો. ઇવન ખબર, છોકરાઓ જ્યારે ક્રિકેટ રમતા હોય છે ને, આપણું ઇન્ડિયા કે કોઈ પણ ક્રિકેટ ટીમ રમાતી હોય છે, ત્યારે તમે ત્યાં વોલ ઉપર ચિતરેલું આવા પ્રકારનું લોગો પણ જોઈ શકો છો. એક બધા કંપનીઓ ફાળા આપે છે, તેથી એમના લોગો વગેરે દોરાય છે. કેટલીક વખત આપણા મેદાનમાં ક્રિકેટના ફિલ્ડર્સ, બેટ્સમેન વગેરે તમને ડ્રિંક પીતા નજર આવશે. એમ સમજો કે એમને તરસ પણ લાગી જ હોય છે, અને એક પ્રકારની એ સ્ટ્રેટેજી પણ છે કે કંપનીના મેનેજર તેમને એવી બોટલ્સ પકડાવી દે છે, જે એક સાથે જાહેરાત પણ કરી જતી હોય છે કે ભાઈ આ લોકો શું પીવે છે, તો કે પેપ્સી કંપનીનું કોઈ પીણું છે એ પીવે છે. એવી રીતે જાહેરાત પણ થઈ જાય. અને હા, તેમણે પૈસા પણ એટલા જ રોકેલા હોય છે, એમાં ઇન્વેસ્ટ કરેલું હોય છે, બરાબર. એ રીતે એ બધી એમની વ્યૂહાત્મક રચનાઓ હોય છે. હવે અબાઉટ પેપ્સિકો ઇન્ક, આ કંપની વિશે જરા જાણી લઈએ આપણે.
PepsiCo Inc. Inc stands for Incorporated Company or Corporation. Inc એટલે Incorporated Company અથવા તો Corporation, બરાબર? ગ્રુપ હોય છે એવું. An American multinational food, snack and beverage corporation headquartered in Purchase, New York, USA. USA માં ન્યુયોર્કમાં આવેલું છે તેમનું હેડક્વાર્ટર આ કંપનીનું, કે જે વેફર્સ, ફૂડ, નાસ્તા જેને કહીએ, પછી ઠંડા પીણા વગેરેનું વેચાણ કરે છે અને મલ્ટીનેશનલ કંપની છે. એનું હેડક્વાર્ટર ભલે યુએસએ માં આવ્યું હોય પણ આખી દુનિયામાં તેની કંપનીની બ્રાન્ચીસ આવેલી છે. Interested in the manufacturing, marketing and distribution of grain-based snack foods, beverages and other products. આ કંપનીને શેમાં રસ છે? મેન્યુફેક્ચરિંગ બનાવે છે, માર્કેટિંગ કરે છે, ડિસ્ટ્રીબ્યુશન કરે છે. શેનું? ગ્રેઇન બેઝ, અનાજમાંથી જ જે ખોરાક બને છે તેવા નાસ્તા, તેવા ઠંડા પીણા, એવી બીજી પ્રોડક્ટ્સનું, વેફર્સ વગેરેનું એનું પ્રોડક્શન કરે છે. તેમાં તેમને ઘણો રસ છે. It was formed in 1965 with the merger of the Pepsi-Cola company and Frito-Lay Inc. 1965 માં એની સ્થાપના થઈ હતી અને સાથે સાથે બીજી બે કંપનીઓ તેમાં મર્જ પણ કરવામાં આવી હતી, એટલે કે ભળી ગઈ હતી. એ પેપ્સિકોની જ એક ત્રેવડ હતી કે બીજી કંપનીઓને પોતાનામાં લઈ લેવી, કોઈ પણ સ્ટ્રેટેજી અપનાવીને. એ બે કંપનીઓ બીજી કઈ હતી? પેપ્સિકોલા અને ફ્રીટો લે ઇન્કોર્પોરેશન. આપણે અત્યારે લેઝ, વેફર્સ વગેરે લેની ઘણી એડવર્ટાઇઝમેન્ટ પણ આવે છે, એ બધી પેપ્સિકો સાથે જોઈન્ટ છે. PepsiCo included an acquisition of Tropicana products in 1998. પેપ્સિકોએ પોતાની અંદર ટ્રોપિકાનાનો પણ સમાવેશ કરી દીધો. ટ્રોપિકાનાને એમણે તોડી પાડી મીન્સ કે એને ટેક ઓવર કરી નાખી. બિઝનેસમાં ટ્રોપિકાનાથી આગળ વધી જવું તો પછી ટ્રોપિકાનાએ આ લોકોની સાથે શેક હેન્ડ કરી લેવું પડે, હાથ મિલાવી દેવો પડે, બરાબર? તો 1998 માં ટ્રોપિકાના પણ એમની સાથે થઈ ગઈ. Sorry. The Quaker Oats company in 2001 which added the Gatorade brand to its portfolio. ત્યાર પછી બીજી પણ એક કંપની આવી, ક્વેકર ઓટ્સ કંપની 2001 માં, કે જેમણે ગેટોરેડ બ્રાન્ડ એમના પોર્ટફોલિયોમાં આપી. એક બ્રાન્ડ એમણે વિકસિત કરેલી હશે ક્વેકર ઓટ્સ નામની કંપનીએ 2001 માં. તે બ્રાન્ડ પેપ્સિકો કંપનીના પોર્ટફોલિયોમાં તેમણે મૂકી દીધી. કહેવાનો મતલબ કે ક્વેકર ઓટ્સ કંપની પણ આ લોકોની સાથે હાથ મિલાવી ગઈ. એટલે પેપ્સિકોમાં કેટલી બધી કંપનીઓ હાથ મિલાવી ગઈ, તેમાં મર્જ થઈ ગઈ અને એક થઈ ગઈ, એટલે કેટલી વિશાળ થઈ ગઈ. તો આવું ક્યારે થાય? જ્યારે પેપ્સિકો કંપનીના કોઈ લીડરમાં એવી ત્રેવડ હોય ત્યારે થાય. What PepsiCo says about Indra Nooyi? આપણે જોઈએ કે પેપ્સિકો કંપની એટલે એમાં ઘણા બધા માણસ હોય. હા, એ ઇન્દ્રા નૂઈ વિશે શું કહે છે? તો એ કહે છે કે ભાઈ, we are exceedingly fortunate to have a leader of Indra's caliber, vision and experience to take the helm. અમે પોતાને સદનસીબ ગણીએ છીએ કે ઇન્દ્રા નૂઈમાં જે કેલિબર છે, ત્રેવડ છે, એમનામાં જે વિઝન છે, ભવિષ્ય ભાગી જવાની એમનામાં જે ત્રેવડ છે, એક્સપિરિયન્સ જે છે તેમનો, એ બધો અને કંટ્રોલ કરવાની જે આવડત છે તેમનામાં, તેના અમે સદભાગી છીએ. She has been instrumental to PepsiCo's solid direction and ongoing success and has the complete endorsement and support of the board. તેમના તે અમારા માટે એક પ્રકારનો એમ સમજી લો કે એવું સાધન બની ગયા કે જેણે અમારી કંપનીને એક ડિરેક્શન બતાવી, એક નવી દિશા બતાવી, નવી સક્સેસ અપાવી અને કમ્પ્લીટ એપ્રુવલ અપાવી દીધું કે પેપ્સિકો કંપની જેવી બીજી કોઈ કંપની જ નથી. એવો સપોર્ટ અમને અમારા બોર્ડ પર મળ્યો હોય તો તે અમને ઇન્દ્રા નૂઈમાંથી મળ્યો છે.
એમની કેલિબર, એમની વિઝન, એમના એક્સપિરિયન્સમાંથી મળ્યો છે. આવું પેપ્સિકો કંપનીના દરેક માણસો બોલે છે, આખી કંપની બોલે છે આવું. It was stated by the company in 2006 after Indra Nooyi's completion 12 years stint in the company as a stamp of approval of her contribution to the company. આવું ક્યારે બોલાયું? 12 વર્ષ થઈ ગયા જ્યારે ઇન્દ્રા નોઈના એ કંપનીમાં જ્યારે તેમના 12 વર્ષ પૂરા કર્યા ત્યારે એમને જે ખ્યાતનામ એમનો કોઈ એક પ્રોગ્રામ જ્યારે રાખવામાં આવ્યો હશે એમના પ્રદાન અંગેનો, એને જે પ્રોગ્રામને જ્યારે અપ્રુવલ આપવામાં આવ્યું હશે ત્યારે સ્ટેજ ઉપર આ રીતે બોલવામાં આવ્યું. હવે આપણે જોઈએ ઇન્દ્રા નોઈઝ સક્સેસ સ્ટોરી. એમની સક્સેસ સ્ટોરીમાં છે શું આપણે જોઈએ કે ભાઈ રૂટ્સ ઇન ચેન્નઈ એઝ શી ગ્રુ અપ ધેર. એમના મૂળ તો આપણા ઇન્ડિયામાં છે. અહીં હું અગર આવું વાક્ય એમ બોલું ને કે ભાઈ એમના મૂળ તો આપણા ઇન્ડિયામાં છે, તો મને બે પાસા કહેવાનું મન થાય છે કે કેટલાક લોકો એવા છે આપણે ત્યાં કે જે લોકો ઇન્ડિયા માટે કરતા કશું નથી, ઇન્ડિયાના ધોરણોને ઊંચા લાવવાને બદલે નીચા લઈ જનારા માણસો છે, લીડર્સ છે. તે લોકો જ્યારે એવું જુએ છે કે બહારના દેશમાં જ્યારે કોઈ આપણે ત્યાંના રૂટ ધરાવતી વ્યક્તિ આગળ વધતી હોય ને તો એમ બોલી દે છે ફક્ત કે ભાઈ એનું રૂટ આપણા ઇન્ડિયાનું છે. તો ત્યારે મને બહુ ખરાબ લાગે છે કે આપણે શું કરીએ છીએ એમના વિશે, એમના માટે આપણા ઇન્ડિયાએ શું કર્યું. એવી ઘણી બધી હસ્તીઓ છે કે જે ઇન્ડિયામાં વર્ક કરવા પણ નથી માંગતી. તો તેનું શું કારણ હશે તે આપણા આજે બધા ઇલિટરેટ લીડર્સ છે તેમણે સમજવું જોઈએ કે કેમ એવી હસ્તીઓ ઇન્ડિયા છોડીને જતી રહેતી હોય છે. તો એનીવે એમનું રૂટ પણ આપણે ઇન્ડિયામાં જ હતું, પણ તેમણે વર્ક આપણે ત્યાં નહીં કર્યું, શરૂ કર્યું હતું પણ અમેરિકાએ એમને બહુ આગળ વધારી દીધા. તો એ કન્ટ્રીનું પણ બહુ માન તો કરી જ શકાય. અને ઓફકોર્સ એમની ત્રેવડના લીધે તે આગળ ગયા છે. Meteoric rise in the field of corporate affairs is remarkable and steady to fame. એમનું જે કામ રહ્યું તે બહુ જ મેટ્યોરિક રાઇઝ રહ્યું, ઊંચા પાયે, એમ સમજો સ્ટાર જેને કહી શકાય તેવા પાયા પર રહ્યું કોર્પોરેટ બાબતોમાં, અને ધ્યાનપાત્ર રહ્યું, રિમાર્કેબલ. અને તે પાછું એવું નહીં કે આજે મળી સક્સેસ અને કાલે નિષ્ફળ થઈ ગયા, એવું પણ નહીં. સ્ટેડી રહી છે એમની ફેમ, એમની કીર્તિ સ્થિર રહી છે, એમની કીર્તિ કદી નીચે ઉતરી નથી. Emerged as one of the most emerged recognized icons of corporate success to originate from India. ઇન્ડિયાના મૂળ નિવાસી એવા આવા ઇન્દ્રા નોઈ કોર્પોરેટ જગતમાં બહુ જ સક્સેસ મેળવી શક્યા છે. રેન્કિંગ ઇન ધ ગ્લોબલ કોર્પોરેટ અચીવર્સ ફોર પાસ્ટ ફ્યુ યર્સ. છેલ્લા કેટલાક વર્ષોમાં એમનું નામ બહુ જ આગળ ગયું છે. ગ્લોબલ વૈશ્વિક ધોરણે કહી શકાય, આખા વિશ્વમાં જેટલા પણ કોર્પોરેટ અચીવર્સ છે તેમાં રેન્ક ધરાવે છે એ લેડી. Joined PepsiCo in 1994 as a senior vice president of corporate strategy and development and shaped the focus of the company. તેમણે 1994માં પેપ્સિકો કંપની જોઈન કરી, ત્યાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પણ બન્યા, કોર્પોરેટ સ્ટ્રેટેજી તેમણે અપનાવી, એનો અમલ કરાવ્યો, વિકાસ કર્યો અને એક આકાર આપ્યો આખી કંપનીને. અને તેના પર આપણે ફોકસ પાડી રહ્યા છીએ અત્યારે. Served as the president and chief financial officer from 2001 and became the part of board of directors. એ કંપનીમાં એટલે કે કોર્પોરેટ જગતમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે પણ એ કામ કરી ચૂક્યા છે. Became the 5th chief executive officer. પેપ્સિકો કંપનીના 5મા નંબરના CEO છે તેઓ. એટલે પેપ્સિકો કંપની જ્યારે ખુલી હશે ત્યારથી જ કોઈ CEO ની ગણતરી કરવામાં આવે તો એમની આગળ ફક્ત 4 CEO થઈ ગયા.
જેમણે અમુક વર્ષો સુધી ત્યાં સીઈઓ તરીકે જોબ કરી હશે, ત્યાર પછી 5મા નંબરે જો કોઈ આવ્યા હોય તો તે છે ઇન્દ્રા નૂઈ. ઇન 41-year-old history, જ્યારે સીઈઓ બન્યા ત્યારે તેમની ઉંમર માત્ર 41 વર્ષની હતી. એન્ડ મેડ મેની ચેન્જીસ ઇન ધ મેનેજરિયલ એન્ડ વર્ક એથિક્સ. તેમણે સીઈઓ ની પોસ્ટ ઉપર રહીને મેનેજરિયલ વર્ક કરવાના સિદ્ધાંતોમાં વગેરેમાં ઘણા ચેન્જીસ એમણે આણ્યા છે. ઘણા ચેન્જીસ તેઓ લઈને આવ્યા છે કે એક લીડરમાં કઈ કઈ શક્તિઓ હોવી જોઈએ, લીડરશિપના ગુણો આપણને તેમના પોતાનામાંથી જોવા મળે છે, અને એક લીડર એમની કંપનીમાં કયા કયા ચેન્જીસ કરે છે તે ચેન્જીસ ઉપર પણ આપણે ફોકસ કરવું જોઈએ. તો તે કદાચ આપણને પણ જ્યારે આપણે કોઈક જગ્યાએ લીડર બનીએ, કોઈ સંસ્થાના વડા બનીએ તો તે આપણને શીખવા મળે, જાણવા મળે કે શું ચેન્જીસ હોવું જોઈએ. Former CEO Steve Raymond's views about Indra Nooyi. નૂઈ ના પહેલા જે સીઈઓ હશે જેમનું નામ હતું સ્ટીવ રેમન્ડ, તેમણે ઇન્દ્રા નૂઈ વિશે શું કહ્યું છે જુઓ. Raymond worked for PepsiCo for 22 years and he says about him, 22 વર્ષ સુધી રેમન્ડે પેપ્સિકો કંપનીમાં એઝ અ સીઈઓ કામ કર્યું, અને પોતે પોતાના વિશે શું કહે છે જુઓ. The toughest and the easiest decision of my life after 22 years with PepsiCo, more than 5 of them as chairman and CEO, I have decided that my family is entitled to more time from me than the responsibilities and obligations of continuing as PepsiCo's CEO requires and deserves. એમણે કહ્યું કે ભાઈ 22 વર્ષ થઈ ગયા છે અને હવે મારું ફેમિલી મારા માટે વધારે ઇમ્પોર્ટન્સ ધરાવે છે. કોનાથી? તો કે આજે બધી સીઈઓ તરીકેની રિસ્પોન્સિબિલિટીઝ છે તેને હું કન્ટિન્યુ કરું તેના કરતા વધારે હવે મારે ફેમિલી તરફ ધ્યાન આપવું જોઈએ, એમ કહે છે કે જેથી કરીને હવે કોઈ બીજાને ચાન્સ મળી શકે. તો રેમન્ડે આવું પોતાના વિશે કહ્યું ઇન્દ્રા નૂઈના સીઈઓ બનવા પહેલા, બરાબર. Indra's record of transforming PepsiCo speaks for itself. એમણે એમ પણ કહ્યું કે ભાઈ ઇન્દ્રા નૂઈનો જે રેકોર્ડ છે પેપ્સિકો કંપનીને માટે એમણે જે ટ્રાન્સફોર્મિંગ જોબ કરી છે, પેપ્સિકો કંપનીમાં જે જે એમણે ચેન્જીસ કર્યા છે તે પોતે જ બોલે છે. એમ કહેવાય ને કે કોઈ વાર કોઈ વ્યક્તિનું વર્ક પોતે જ બોલતું હોય છે કે વર્ક કરનાર માણસ કેવા હોઈ શકે. તો રેમન્ડે એવું કહી દીધું ઇન્દ્રા નૂઈના માટે કે એમનું વર્ક બોલે છે, એટલે એમના વખાણ કર્યા છે ઇન્દ્રા નૂઈના. એન્ડ શી હેઝ બીન એન ઇનવેલ્યુએબલ પાર્ટનર, એ મારા એક અમોલ પાર્ટનર રહ્યા છે. એન્ડ અલાઈ થ્રુ આઉટ માય ટાઈમ એઝ સીઈઓ, હું જ્યારે સીઈઓ રહ્યો ત્યારે મારા એક સાથી તરીકે અમોલ પાર્ટનર તરીકે એમણે જોબ કરી છે. તો આ વ્યૂ હતો એમના આગળના સીઈઓ નો. એ જશે હવે અને ત્યાર પછી ઇન્દ્રા નૂઈ પોતે સીઈઓ બનશે. What says her the most successful woman? 50 most powerful women in business. Fortune magazine on 14th November 2005. 14 નવેમ્બર 2005 ફોર્ચ્યુન મેગેઝીને એક લિસ્ટ બહાર પાડ્યું કે 50 મોસ્ટ પાવરફુલ વિમેન ઇન બિઝનેસ, ઉદ્યોગમાં સૌથી વધુ શક્તિશાળી મહિલાઓ જે છે 50, તેમાં ઇન્દ્રા નૂઈનું નામ બોલે છે. 11th being advanced one place from the magazine's 2004 rankings. 11મો નંબર 2004 તેમનો આવ્યો. આઉટસ્ટેન્ડિંગ ઇન ધ ગ્લોબલ કોર્પોરેટ અરેના, ઇન્દ્રા નૂઈ બહુ ધ્યાનાકર્ષક બન્યા છે. ગ્લોબલ એટલે કે વૈશ્વિક ઔદ્યોગિક જે સુગંધ પાથરી શકાય તેવું જે છે એમનું નામ, તે બહુ જ આકર્ષક રહ્યા ઇન્દ્રા નૂઈ.
ત્યાર પછી પ્રેઝ ફોર હર સ્ટ્રેટેજિક પ્લાનિંગ, એમની જે વ્યૂહાત્મક રચના છે તેમના જે વખાણ થાય છે ને તે વિશે આપણે હવે જોઈએ. ઓવર અ decade, Indra Nooyi directed the global strategies of the company. સદી થઈ ગઈ એમ સમજો, બહુ ઘણું કામ એમણે કર્યું છે. ડિરેક્ટેડ ધ ગ્લોબલ સ્ટ્રેટેજીસ ઓફ ધ કંપની, કંપનીમાં રહીને તેમણે આખી દુનિયામાં વેચાણ કઈ રીતે કરવું, પ્રોડક્ટને કઈ રીતે શું કરવું, એ બધી વ્યૂહાત્મક રચનાઓ તેમણે જાતે અમલ કરાવ્યો છે. Being strategic, she started subsidiary investments as well as merged other companies as below. તેમણે એવી વ્યૂહાત્મક રચનાઓ સાથે સબસિડિયરી એટલે કે ગૌણ કહી શકાય તેવા ઇન્વેસ્ટમેન્ટ્સ પણ કર્યા છે. રોકાણો પણ કેટલીક જગ્યાએ કર્યા છે કે અગર આ કંપનીને કશુંક થાય તો ચલો બીજે પણ કશુંક આરંભી જ દઈએ, એવું નહીં કે એકને એક વસ્તુમાં જ આપણને સફળતા મળ્યા કરશે. એટલે એમનામાં જે વિઝનરી પાવર હતો કે કોઈક દિવસ અગર કંપની બંધ થઈ જાય છે તો બીજે પણ રોકાણ કરી રાખેલું સારું, એમ કરીને એમણે કેટલાક ગૌણ ઇન્વેસ્ટમેન્ટ્સ પણ કરી રાખેલા છે. એ સાથે સાથે પાછા એ જ કંપનીને લાર્જર અને લાર્જર પણ બનાવતા જાય છે બીજી કંપનીઓને જોડીને. તો એવી કઈ કઈ કંપનીઓ એમણે બીજી જોડેલી છે જુઓ. આગળ તો આપણે ઘણી બધી જોઈ જ ગયા, પણ આ બીજી કંપનીઓ પણ અંદર છે. એન્કર બોટલર પેપ્સી બોટલિંગ ગ્રુપ, પીબીજી. પીબીજી નામ પણ તમે કંપનીનું સાંભળેલું હશે. એ પણ એ જોડી ચૂક્યા પેપ્સિકોમાં. ટ્રોપિકાના, તમે ટ્રોપિકાના બિસ્કિટ્સ ખાધી હશે, તે છે કંપની. બીજી છે ધ મર્જર વિથ ક્વેકર ઓટ્સ, આપણે જોઈ ગયા. એન અમેરિકન ફૂડ conglomerate based in Chicago. ત્યાર પછી Gatorade Businesses, an American manufacturer of sports themed beverage and food products. નામ પરથી તમને ખબર પડી જાય કે આ Gatorade Businesses જે છે એક એવી કંપની છે કે જે અમેરિકામાં જ મેન્યુફેક્ચરર હતી. અને તે શું મેન્યુફેક્ચર કરતી હતી, શું બનાવતી હતી? સ્પોર્ટ્સ થીમ્ડ, એટલે કે રમત વગેરેમાં જ્યારે જે પીણા પીવાતા હોય છે ને તેવી, અને રમત ચાલતી હોય ત્યારે જે ખવાતા હોય છે ખોરાક, જેમ કે સ્નેક્સ, બિસ્કિટ્સ, વેફર્સ વગેરે ફૂડ પ્રોડક્ટ્સ, તે સમયે જે ખવાતી હોય છે, સ્પોર્ટ્સમાં જે કામ લાગી જતું હોય છે. અમુક પીણા એવા હોય છે કે જે સ્પોર્ટ્સમેન્સ લોકોને બહુ ફાવી જતા હોય છે, તેવા પ્રકારના પીણા એ કંપની ચલાવતી હતી. તો તેને પણ પોતાની સાથે મર્જ કરી દીધી છે એમણે. આ બધી તેમની વ્યૂહાત્મક રચનાઓના લીધે થયું છે. હર સ્ટ્રેટેજીસ, એમની વ્યૂહાત્મક રચનાઓ વિશે જુઓ કે ન્યુઈ હેઝ બીન ડ્રાઇવિંગ ક્રિટિકલ ક્રોસ બિઝનેસ ઇનિશિયેટિવ્સ ટુ એન્હાન્સ ઓપરેશન્સ એન્ડ ઇનેબલ પેપ્સિકો. એમણે બહુ ક્રિટિકલ સંજોગોને પણ સાચવી લીધા છે. ક્રોસ બિઝનેસીસને પણ એમનામાં એવી પહેલ કરવાની શક્તિ છે કે એમણે કદી પાછું ફરીને જોયું નથી. એમણે જાત જાતના ઓપરેશન્સ વધાર્યા છે. ઓપરેશન્સ એટલે એ પ્રકારના કાર્યો કે જે પેપ્સિકો કંપનીને શક્ય એટલી આગળ લઈ જઈ શકે. ટુ મીટ ચેન્જિંગ નીડ્સ ઓફ કન્ઝ્યુમર્સ એન્ડ રિટેલર્સ. આ બહુ મહત્વનું છે. કોઈ પણ કંપની હોય કે જે ખાવા પીવા વગેરેનું કંઈ પ્રોડક્ટ કરતી હોય, કે માની લો કે ખાવા પીવાનું કંઈ પ્રોડક્શન આપતી હોય, તો પણ કોઈ બી પ્રકારનું પ્રોડક્શન આપતી હોય તો તે કંપનીમાં શું હોવું જોઈએ કે ટુ મીટ ચેન્જિંગ નીડ્સ ઓફ કન્ઝ્યુમર્સ એન્ડ રિટેલર્સ. એટલે શું? કન્ઝ્યુમર્સ એટલે ગ્રાહક, અને રિટેલર્સ એટલે શું કે જે આ નાની નાની દુકાનોમાં વેચનારા માણસો છે, છૂટક વેચાણ કરનારા માણસો, તેમની જરૂરિયાત શું છે અને ગ્રાહકોની જરૂરિયાત શું છે, એ જો કંપનીના લીડરને ખબર પડે અને કંપનીના લીડર એ જો સાચવી શકે તો તેમની કંપની આગળ ને આગળ વધતી રહે છે. એટલે ગ્રાહકનો ટેસ્ટ એમને જાણવો પડે. ગ્રાહકને શું જોઈએ છે, રિટેલર્સને શું જોઈએ છે, એમની બેઝિક નીડ કઈ છે, એમની બેઝિક નીડ સાથે મળતું આવવું જોઈએ તેમની પ્રોડક્ટ. જો તે લોકો એમ નથી કરતા ને, કંપનીના જો લીડર એવું ના કરે, ગ્રાહક કેવા આવે છે અમારે ત્યાં, રિટેલર્સ અમારે ત્યાં કેવા આવે છે, એમને કેવા પ્રકારનું જોઈએ છે, એ જો એ ન પારખી શકે તો તેની કંપની બેસી જાય. આપણે જોઈએ છે કે ગ્રાહક તો આ તો અમેરિકાની બાબત છે જો કે, પણ એમણે અમેરિકાના જ ગ્રાહક નહીં, એમને ઇન્ડિયામાં ગ્રાહક કેવા છે તે પણ ખબર હશે, કારણ કે ઇન્ડિયન બોર્ન છે તે. બરાબર. ઇન્ડિયામાં પેપ્સી ક્યાં સુધી કેવી રીતે ચાલે છે તમે અત્યારે જોશો, નાની નાની 10 રૂપિયાની બોટલમાં પણ પેપ્સી મળે છે. પહેલા નહોતી મળતી, જ્યારે શરૂઆતમાં આવેલી ને તો 30 રૂપિયાની બોટલ મળતી હતી, સૌથી મોંઘી.
પણ ત્યાર પછી ધીમે ધીમે કન્ઝ્યુમર્સ એટલે કે ગ્રાહકો ખરીદતા બંધ થઈ જાય તો એમણે સ્ટ્રેટેજી બદલવી પડે કે કેમ બંધ થઈ જાય છે, તો કે બજારમાં બીજી પ્રોડક્ટ આવી છે જે એનાથી સસ્તી છે, તો એમણે નીચે ઉતરવું પડે. અત્યારે જીરા ચાલે છે 10 રૂપિયાની, તો તેની સામે પેપ્સીએ પણ 10 રૂપિયામાં ઉતરવું પડ્યું. તો જેવું ગ્રાહક લોકોનો ઇન્ટરેસ્ટ તેની સાથે એ લોકોએ ચાલવું પડે, એવી રીતે ચેન્જ કરવા પડે. રિટેલર્સ તેવા જેવું માંગતા હોય તે રીતે એમણે રહેવું પડે, તો તેમની કંપની એવરગ્રીન રહે, નહીં તો બંધ થઈ જાય. હજી પણ આપણે ત્યાં પાર્લેજી ચાલે છે, બંધ થવામાં ના આરે આવી ગઈ ગયા વર્ષે, પણ હજી પણ પાર્લેજી ચાલે છે. એનું કારણ હશે કોઈ, એમનામાં એવી ત્રેવડ હશે. ઓકે, રોબર્ટ E. Allen also appreciated Nui's work. રોબર્ટ E. એલને પણ નુઈના કાર્યને એપ્રિશિએટ એટલે કે વખાણ કર્યા છે, and also supporting her as she has been implementing the strategies as per the needs of the dramatic growth of the consumers interest. એમણે ગ્રાહકોના ઇન્ટરેસ્ટને જોઈને જે વ્યૂહાત્મક રચના એમણે કરીને જે અમલમાં મૂક્યો તેને રોબર્ટ E. એલન પણ વખાણે છે. જે લીડર આવી રીતે નહીં ચાલે તેની કંપની બંધ થઈ જતી હોય છે, પડી ભાંગતી હોય છે, પણ એ લીડર વખણાય કે જે કન્ઝ્યુમરના ઇન્ટરેસ્ટને પણ માન આપે. કન્ઝ્યુમરને કેવા પ્રકારનું પીણું જોઈએ, કેટલી કિંમતમાં જોઈએ, એને પણ જે માન આપીને ચાલે, સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ એમની પ્રોડક્ટ ખરીદી શકે એવું પણ જો કોઈ જોતા હોય લીડર, તો જ એ કંપની આગળ ચાલે. આગળ હવે એમનો હમ્બલ નેચર આપણે જોઈએ. આપણે તો એમ જોયું કે કોર્પોરેટ જગતના માણસો કેવા કેવા હોય છે, કેટલી ફાઉલ ગેમ્સ રમતા હોય છે, એવું પણ આપણે જાણીએ છીએ, પણ અહીં એવું નથી. ઇન્દ્રા નુઈમાં એ પ્રકારનું નથી. ઇન્દ્રા નુઈ નો નેચર બહુ હમ્બલ નેચર હતો. Nui is grateful to PepsiCo for giving her an opportunity to lead the company. એ વ્યક્તિ ખરેખર આભાર વ્યક્ત કરે છે કે પેપ્સિકો કંપનીએ મને એવી તક આપી કે તેમની કંપનીને હું લીડ કરી શકું, હું લીડર બની શકું, એવી મને આ કંપનીએ તક આપી, તેથી તેનો હું આભાર વ્યક્ત કરું છું, એવું બોલે છે ઇન્દ્રા નુઈ. એવું નથી કહેતા કે મારામાં સ્કિલ છે તેથી હું આટલી આગળ વધી છું, એવું એમણે કદી નથી કહ્યું. તો તે એમનો એક હમ્બલ નેચર ગણાય. She is thankful to all the CEOs like Steve Raymond, Roger Enrico, Wayne Calloway and Don Nadal. તેમણે એમની આગળ કુલ 4 જેટલા સીઈઓ થઈ ગયા છે. આગળ હું બોલી ગઈ ને કે ઇન્દ્રા નુઈ 5મા સીઈઓ છે પેપ્સિકો કંપનીના, તો આગળ જે 4 થઈ ગયા ને તેમનો પણ આભાર વ્યક્ત કરે છે. એવું નથી કે હું એ ચારેમાંથી સૌથી વધુ સફળ અને સૌથી વધુ સારી રહી, એવું નથી બોલતા. જુઓ, બલકે તેઓ જે સ્ટ્રેટેજી અપનાવીને આ કંપનીને અહીં સુધી લાવ્યા હશે તેમનો પણ આભાર વ્યક્ત કરે છે, કે તેમનો પણ કોઈ ફાળો રહ્યો હશે, કે ઇન્દ્રા નુઈ પોતે જ્યારે સીઈઓ બન્યા ત્યાં સુધી એ કંપની ટકી રહેલી છે. એ ટકાવી રાખવામાં આગળના 4 સીઈઓનો પણ મહત્વનો રોલ હોઈ શકે, તેથી તેમણે તેમને પણ થેન્કફુલ રહ્યાનું કહ્યું છે. She praised Steve as he has steered the company to the strong position. એમણે એવા પણ વખાણ કર્યા એમના આગળના સ્ટીવ રેમન્ડના સીઈઓના, કે જેમણે આ કંપનીનું સ્ટીયરિંગ સંભાળ્યું અને સ્ટ્રોંગ પોઝિશન પણ મૂકેલી છે આ કંપનીને. And he will be the continuing source for wisdom as well as perspective. અને એમ પણ કહ્યું છે કે સ્ટીવ રેમન્ડ એ હજી પણ અમારા માટે કન્ટિન્યુઇંગ એટલે કે ચાલુ રહેશે, એક સોર્સ તરીકે, એક સ્ત્રોત તરીકે, જે અમને જ્યારે જરૂર પડશે તો અમને એક વિઝડમ આપશે, એક પર્સપેક્ટિવ આપશે કે આ કંપનીને કઈ રીતે સાચવી શકાય આગળ. ઓલ્સો fortunate to have the team of partners. એમણે તો એમ પણ કહ્યું કે ભાઈ હું સદનસીબ છું કે મને મારા આવા પાર્ટનર્સ મળ્યા, એક સારી ટીમ મળી. જો એમણે એમના નીચે કામ કરતા અધિકારીઓ, વર્કર્સ વગેરે બધાનો આભાર માન્યો, તો એ એમનો એક હમ્બલ નેચર જ ગણાય. બોર્ડ એન્ડ એક્ઝિક્યુટિવ ટીમ as well as the bright and talented colleagues, more than 1,57,000.
એમની કંપનીમાં કુલ 1,57,000 થી વધારે કાર્યકર્તાઓ કામ કરે છે અને તે બધા જ ટેલેન્ટેડ છે, બ્રાઇટ છે એવું કહે છે. ઇન્દ્રા નૂઈ તેમના વિશે આવું બોલે છે. તો એ એક સારી વ્યક્તિ જ બોલી શકે છે. કદી એમણે પોતાના વખાણ નથી કર્યા. Aspects of Indra Nooyi's successful journey. Balanced family as well as professional life. હવે થોડુંક જ છે કે બેલેન્સ જોઈ લઈએ આપણે કે તેમણે એમની ફેમિલી અને એમની ઓફિસ વચ્ચે બેલેન્સ કેવી રીતે સાધ્યું છે તે પણ સાધ્યું છે એમણે. હાયર્ડ નાનીઝ જો એક સરસ બાબતે લઈને આવ્યા છે. હાયર્ડ નાનીઝ ટુ હેવ હેલ્પફુલ ફેમિલી સપોર્ટ સિસ્ટમ. તેમણે તેમની કંપનીમાં છે ને એક હેલ્પફુલ ફેમિલી સપોર્ટ સિસ્ટમ તૈયાર કરી કે જ્યાં એમણે જે એજેડ ઓલ્ડ લેડીઝ હતી તેમને નાની તરીકે ત્યાં જોબ આપી કે જેમને નાના બાળકો હોય ઘરે તો એ ત્યાં લાવી શકે, તેમને સોંપી શકે, તેઓ મદદરૂપ થઈ શકે. આવી સપોર્ટ સિસ્ટમ પણ તેમણે કંપનીમાં જ શરૂ કરી દીધી કે જેથી કરીને કોઈ પણ કાર્ય કરતા એવું ન અનુભવી શકે કે મારે ઘરે જલ્દી જવું છે કે મારું એક ઘર મારે સાચવવાનું છે, એવું નહીં, બલકે કંપનીમાં જ ઘર જેવું એટમોસ્ફિયર એમણે બનાવી દીધું. આગળ એક ન્યૂઝ આવ્યા હતા કે ગૂગલે જે એમનું હેડક્વાર્ટર આવેલું છે ત્યાં એટલું સરસ સપોર્ટ સિસ્ટમ કરેલી છે કે જેમને નાના બાળકો છે તેમને એ જ બિલ્ડિંગમાં ઘર જેવું જ ગાર્ડન, રમતના સાધનો વગેરે બધું જ મૂકી આપેલું છે. ત્યાં નાના બાળકો આરામથી પોતાના પેરેન્ટ્સ જ્યાં સુધી વર્ક કરે ત્યાં સુધી રહી શકે છે. આવી સપોર્ટ સિસ્ટમ કઈ ઓફિસમાં હોય? એ અમેરિકા જેવા દેશોમાં જ હોય. આપણે ત્યાં તો એવું નથી. તો એ સપોર્ટ સિસ્ટમ એમણે હાયર કરી. Senior staffers are allowed to create a family support system by PepsiCo. પેપ્સિકોમાં જે સિનિયર સ્ટાફ હતા તે લોકોને અલાઉ કરવામાં આવતા હતા કે અગર તે લોકો ચાહે તો આ ફેમિલી સિસ્ટમ ક્રિએટ કરી શકે છે. અહીં તે લોકો પોતે પણ તેમના સંતાનો મૂકી શકે છે અને પોતે હેલ્પ પણ કરી શકે છે અગર તેઓ વધારે સિનિયર છે તો. ઓલ્ડ હોય તો બીજા યંગ લોકોને હેલ્પફુલ બની રહી શકે છે. પછી હર 9-year daughter would call to office. એમની એક પોતાની 9 વર્ષની છોકરી હતી કે જે ઓફિસમાં કાયમ ફોન કર્યા કરતી હતી. એન્ડ શી વોઝ ટેકન ટુ હર મધર. તો એની દીકરીને પણ એમની પાસે લઈ આવવામાં આવતી કારણ કે એમણે સપોર્ટ સિસ્ટમ ત્યાં હતું જ મૂકેલું. તો એમના જે અધિકારીઓ હશે તે તેમની પાસે લઈ આવતા હશે. ઓલ ધ ડિટેલ્સ આર હેન્ડલ્ડ બાય ધ કંપની. અને એમની જે દીકરી હતી તેમની ડિટેલ્સ એમણે આપી જ રાખેલી હતી કંપનીમાં કે આવી રીતે એમની દીકરી હેન્ડલ થાય છે. તો એ મમ્મી સુધી પહોંચે ત્યાં સુધીમાં તો એની બધી ડિઝાયર પૂરી થઈ જતી. કંપનીના અધિકારીઓ લેડી હોય કે કોઈ જેન્ટ્સ હોય એ બધું પૂરું જ કરી દેતા. એટલે એ રીતે એમની દીકરી મોટી થઈ છે. ધી ઓફિસ ટેલિફોન રિસેપ્શનિસ્ટ are also trained to handle children's queries and monitor their schedule when Nui her would be on traveling. એમણે એવી રીતે પોતાના માટે પણ એવું કર્યું હતું કે રિસેપ્શનિસ્ટ કે જે ટેલિફોન સાચવતા હતા, જેના ફોન કોલ્સ બહારથી આવે તે ઉપાડતા હતા, તેમને પણ એવા ટ્રેન કરી દીધેલા કે અગર બાળકો કંઈક પ્રશ્ન પૂછે છે તો કેવા જવાબ આપવા, કેટલી સારી રીતે જવાબ આપવા, એવી રીતે બધી રીતે ટ્રેન કરેલા હતા તેમને. રિસેપ્શનિસ્ટ પણ એવી રીતે કામ કરતા હતા. જ્યારે ઇન્દ્રા નૂઈ બહાર મીટિંગમાં જતા હોય કે બહાર ટ્રાવેલિંગ કરતા હોય અને ફોન કોલ્સ ઘરેથી આવે તો ટ્રેન રિસેપ્શનિસ્ટ ત્યાં મૂકેલા હતા કે જે તેમને સારી રીતે જવાબ આપી શકે. એવી રીતે તેમનું ઘર પણ સચવાઈ રહેતું. આગળ નૂઈઝ ઓપિન્ડ અબાઉટ હર સક્સેસ એન્ડ પ્રાઇવેટ સેક્ટર. આપણે જોઈએ કે રૂલ્સ ટુ અચીવ ધ ટોપ ઓફ ધ પેપ્સિકો લેડર. એમણે પેપ્સિકોની જે સીડી ચડીને ટોપ સુધીની તેમાં એ સિદ્ધિ હાંસલ કરવા માટે એમના રૂલ્સ કયા હતા ખબર છે? તો કે હર ટાઈઝ વિથ ધ ફેમિલી. એ ફેમિલી સાથે હંમેશા જોડાઈને રહેલા છે. એવું નથી કે ફેમિલી મેમ્બર સાથે ડિસ્કનેક્ટ થઈને જ ફક્ત ઓફિસનું જોબ કર્યું હોય, એવું નથી. કંપની સ્ટ્રેટેજીસ ટુ પ્રોવાઈડ એન્ટાયર ઇકોસિસ્ટમ અરાઉન્ડ યુ. એમણે એવી સ્ટ્રેટેજી પ્રોવાઈડ કરી હતી, પૂરી પાડી હતી કે જે આખી ઇકોસિસ્ટમ હતી. વાતાવરણને પણ ઘરના અને ઓફિસ બંનેના વાતાવરણને જાળવી રાખે તેવી તમારી આસપાસ ફોર ચિલ્ડ્રન એન્ડ ક્લોઝડ લૂપ સિસ્ટમ.
અને નજદીકી પણ રહી શકે ફેમિલી સાથે તેવી તેને ક્લોઝ લૂપ સિસ્ટમ કહેવાય છે. ફીડબેક સિસ્ટમ ટુ નો વોટ ઇઝ ગોઈંગ ઓન હોમ. તેમણે ઘરે શું ચાલી રહ્યું છે તે પણ ઓફિસમાં જ જાણી શકાય તેવી સિસ્ટમ તેમણે આરંભી હતી કે જેથી તે બધું જ સાચવી શક્યા, ઘરનું પણ અને ઓફિસનું પણ. નેવર વેન્ટ હોમ ઇન ધી ઇવનિંગ. આપણા ઓફિસર સાંજ થાય ને એટલે ઘરે જવાની બહુ ઉતાવળમાં હોય છે, પણ તેમણે કદી એવું નથી કર્યું. નેવર વેન્ટ હોમ ઇન ધી ઇવનિંગ. સાંજે જલ્દી ઘરે પહોંચી ગયા હોય એવું કદી બન્યું નથી. એન્ડ સેન્ડિંગ ધ મેલ્સ ટુ ધ કન્સર્ન સબસિડિયરી ઓથોરિટીઝ એટ શાર્પ 4 AM. તે સવારમાં મળશ કે ઈમેલ કરતા, સાંજે કદી ઘરે ગયા નથી. આવી રીતે તેમણે કામ કર્યું છે. વોટ શુડ બી ડન બાય ધ એમ્પ્લોયર્સ. હવે એમ્પ્લોયર્સ દ્વારા શું થવું જોઈએ? ફોર ધ પ્રોગ્રેસ ઓફ ધ કંપની ધ એમ્પ્લોયર મસ્ટ થિંક એઝ પેપ્સિકો. જો એમણે શું આપણને શીખવ્યું છે ખબર? કે કંપનીની જો પ્રોગ્રેસ જોઈતી હોય તો એમ્પ્લોયરે શું કરવું જોઈએ? થિંક એઝ પેપ્સિકો. કંપની માટે કંઈક સારું વિચારવું જોઈએ. To foster and draw out the potential workplaces have to change in this direction. સફળતાની ડિરેક્શનમાં શક્તિશાળી પગલાં તેમણે લેવા જોઈએ. If such changes are not made, employees remain satisfied with having worried. જો કેટલાક ચેન્જીસ લાવવામાં ના આવે ને તો જે એમ્પ્લોઈઝ હોય છે, ત્યાંના જે વર્કર્સ હોય છે, તે માત્ર ચિંતામાં ને ચિંતામાં રહેશે. અનશ્યોર એમ્પ્લોયી બનીને રહેશે. એન્ડ મેકિંગ અનસેટિસ્ફેક્ટરી કોમ્પ્રોમાઇઝીસ ઇન ઓલ ધ ડિરેક્શન્સ. અને તેઓ અનસેટિસ્ફેક્ટરી રહેશે. માત્ર તેમણે બસ હોય છે ને થાય છે એવી રીતે કોમ્પ્રોમાઇઝ કરીને એ અમુક દિશામાં કાર્ય કરવું પડે અગર કંપની જો કોઈ ચેન્જ નથી કરતી તો. તેથી એમણે હંમેશા ચેન્જ લાવવાની કોશિશ કરી છે. બધાને સેટિસ્ફાઈડ રાખ્યા છે, કોઈને પણ અનસેટિસ્ફેક્ટરી નથી રાખ્યા. હવે કન્ક્લુઝન, છેલ્લી લાસ્ટ સ્લાઇડ છે. ઇન્દ્રા નૂઈઝ સક્સેસ સ્ટોરી ઇઝ ધ રિઝલ્ટ ઓફ. એમની જે સક્સેસ સ્ટોરી છે તે શેનું પરિણામ છે? ધ કમ્પ્લીટ હાર્ડ વર્ક. એમને એમ નથી બન્યા તે આટલા મોટા હોદ્દા ઉપર પોસ્ટધારી. ડેડિકેશન, એમના જોબ પ્રત્યેની ભક્તિ. વર્કિંગ વિથ ધ ક્લોઝ બોન્ડ વિથ અધર્સ. બીજા બધા જ સાથી કાર્યકર્તાઓ સાથે પણ નજદીકીથી જીવન જીવ્યા છે તેઓ. ક્લોઝ બોન્ડ તેમણે રાખ્યું છે. એવું નહીં કે હું બોસ છું અને તમે વર્કર્સ. મેન્ટેનિંગ ઇક્વિલિબ્રિયમ એન્ડ બેલેન્સ ઇન ઓલ આસ્પેક્ટ્સ. બધી જ અવસ્થાઓમાં તેમણે એક સમતુલા જાળવી છે, એક બેલેન્સ રાખ્યું છે. Thus, she has become the role model for many in the world. આવી રીતે તેઓ આખી દુનિયામાં બધા માટે રોલ મોડેલ બનીને રહ્યા છે. Who are determined to leave an impression in the world of finance and business. જે લોકો ફાઇનાન્સ અને બિઝનેસમાં જવા માટે અને કોઈ આગવી પ્રતિભા બનવા માટે માંગતું હોય તો તેમને માટે તેઓ રોલ મોડેલ બનીને રહ્યા છે. ઓકે, તો આ હતું ઇન્દ્રા નૂઈ. આઈ હોપ તમે એને ફરીથી જોશો અને સમજવાની કોશિશ કરશો તો ઘણું બધું શીખવા મળશે. એક લીડરશિપમાં કઈ કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ તે આપણને અહીંથી જાણવા મળે છે. બરાબર? ઓકે, તો હું લેક્ચર પૂરો કરું છું. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ મેમ. ઓકે, મોસ્ટ વેલકમ. હું તમારી એટેન્ડન્સ લઉં છું, જરા 2 મિનિટ રહેજો. હા. હા.